જય જવાન જય કિસાન. અમરેલી જિલ્લા સદસ્યવાળા વનરાજ. આજે ખાસ તો પીજીવીસીએલ આવવાનું કારણ કે ઘણા સમયથી ખેડૂતોને આમાં પણ ગામના ખેડૂતોનો આગેવાનો ફોન આવતો હતો કે ભાઈ વનરાજભાઈ અહીંયા પાવર રોજ બેરોજ જે કે બહુ જ હેરાન કરે છે પવન હોવાના હિસાબે, અને આમ તો ટ્રીપિંગ હોવાને કારણે 2-3 દિવસ પાવર નથી રહેતો. તો એની પાછળનું કારણ શું? તો લોકોને મેં કીધું ભાઈ તમે એક સાથે આવો મારી સાથે, આપણે જીએબી બોર્ડમાં જઈએ અને સાહેબ સાથે મહિલા સાહેબ સાથે મુલાકાત કરી વાતચીત કરીએ. ત્યાર પછી જામકાથી પણ એટલા ફોન આવતા હતા, અનેક ખેડૂતોના ફોન આવ્યા. તો મેં આજ સવારમાં તમે મુલાકાત લીધી હતી, પરંતુ સાહેબ અનિવાર્ય કારણોસર બહાર હતા. ત્યાર પછી બપોરે કોલ કર્યો તો સાહેબ બહાર હતા. પછી હમણાં સાહેબનો ફોન આવ્યો કે ભાઈ હું અત્યારે બોરે આવતો રહ્યો હતો. પાછા અમે તમામ ખેડૂતોને ફોન કરીને બોલાવ્યા અને અત્યારે અમે રજૂઆત કરી. કારણ કે ઘણા ફીડર ઉપર ફોન કરવામાં, ખેડૂતો દ્વારા ફોન કરવામાં આવે છે, તો આ ખેડૂતોને જવાબ પૂરતો આપવામાં ન આવતો હોવાથી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ ફીડર ઉપર ખેડૂતને સારો જવાબ આપવામાં આવે. કયા કારણોસર કામ પાવર નથી એમને પૂરતો જવાબ આપવામાં આવે. કારણ કે ખેડૂતો રાત સવારે પાણી વાળવા ગયો હોય ને બપોરે જમવાના ટાઈમે પાવરની વાઇટે બેઠો હોય છે. પાછળ મોલને બધું ખરાબ થતું હોય છે અને પાવરની રાહ જોઈ અને ખેડૂત 2 વાગે 3 વાગે 4 વાગ્યા સુધી ઘડિયાળ સામું જોઈ બેસે અને પાવર ના મળે તો કોઈ પણ વ્યક્તિને આક્રોશ હોય. તો ખેડૂતોને મેં હંમેશા કીધું છે એવું નહીં કે ભાઈ ખાલી આપણે ચૂંટણી પૂરતું મત લેવા માટે, પણ હું તમારા પર, તમે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો હું 5 વર્ષ અથવા તો તમે જ્યારે પણ કહો છો ત્યારે એવું નહીં કે ભાઈ આપણા જ મત વિસ્તારના, અત્યારે અમારી સાથે જામકાથી પણ ખેડૂતો સાથે છે. તો કોઈ પણ ખેડૂતની સમસ્યા હોય, નાના મજૂરની સમસ્યા હોય, જે પણ વિભાગમાં જવાનું થશે ત્યાં સાથે તમામ લોકોને સાથે રહે એમના નિરાકરણ અને પ્રશ્નોને સોલ્વ કરવા માટે હર હંમેશા મળો. આ છેલ્લા 6 મહિના પહેલાં પણ એવી અમુક અરજી કરેલી હતી કે જેના અત્યારે જવાબ નહોતા, અને સાહેબે કીધું ભાઈ તમે અરજીનું ખેડૂતોને પૂછો. ત્યાર પછી મેં ખેડૂતોને પૂછ્યું હતું કે ભાઈ અમે અવારનવાર કોઈ લેખિતમાં, મૌખિક, ફોનથી અરજી કરેલી છે, પણ અત્યાર સુધી જે પણ થયું એનું મને કાંઈ ખ્યાલ આગળ શું હતું એ નથી. પણ આજથી મેં નક્કી કર્યું છે કે અમને આગળ જે કાંઈ આમાં પરનું કામ હતું એના 20 દિવસ સાહેબે સમય આપ્યો છે. તો મને વિશ્વાસ છે કે 20 દિવસ નહીં પણ એમાં પણ 15 દિવસમાં કામ થઈ જશે. મારું ગામ આમાપુર, બોરડ સાજન મારું નામ છે. અમે ગયા ચોમાસે પણ આવ્યા હતા. અમારે એક વાડીએ મજૂર એવી પરિસ્થિતિ નથી, 12 દિવસ પાવર આવતો નથી, ટ્રેપિંગ આવ્યા કરે છે. અત્યારે છેલ્લા 12 દિવસથી કોઈ કંટાળી ગયા છે બધા. મગફળી કે કોઈ પણ વાવવું છે, ઓરવણા કરવા છે, પણ અત્યારે કોઈ સંજોગે લાઇટ રહેતી નથી. અને અમે વનરાજભાઈને પછી ફોન કર્યો કે ભાઈ અમારે આવી રજૂઆત છે, અમને સપોર્ટ કરો કે આમાં શું કરવું પડે. પછી અમે સાહેબ પાસે ગયા તો એને આશ્વાસન અત્યારે એવું આપ્યું છે કે 2 ફીડર અમે નોખા કરી દઈએ છીએ, અડધા ગ્રાહક માંડોરાના પેલી બાજુ, અડધા આ બાજુ. 20 દિવસની અમને આપી છે એને કે 15 દિવસમાં કે 20 દિવસમાં હવે ચાલુ કરી દઈશું એવું આશ્વાસન આપ્યું છે. તો આગળ જોઈએ શું થાય. વાવણી અત્યારે તલ ઊભા હોય પણ ઉગાઈ જાય ઊભા, તો શું કરવાનું અત્યારે થઈને કુદરતી આ 12 દિવસ અત્યારે આ તાપમાનમાં પાણી ન મળે તો શું થાય, નુકસાની જ થવાની છે.